ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય દાદાશ્રી અને નિરૂમાણી સૂક્ષ્મ દિવ્ય હાજરી વચ્ચે પૂજ્ય શ્રી દીપકભાઈ અહીં આપની વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હૃદયના ઉલ્લાસથી તેમની ઉપસ્થિતિને વધાવી લઈએ, તેમના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ. સાથે સાથે દાદા પરિવારના દરેક સભ્યોનું, મહાત્માઓ અને આમંત્રિત મહેમાનોનું દાદા ભગવાન ફાઉન્ડેશન વતીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રગતિ. મનુષ્ય આજે કેટલી પ્રગતિ કરી રહ્યો છે. છેક ચંદ્ર સુધી પહોંચી ગયો છે, ત્યારે શું નથી તેની પાસે? તેના આલિશાન મકાનોમાં ભૌતિકતાના નામે સોફા સેટ, ટીવી સેટ, ટી સેટ રહ્યા છે ને છતાં તે છે અપસેટ. પરિણામે તે ઘર પરિવારથી દૂર ભાગવા લાગ્યો અને પારિવારિક સંબંધોમાં ઓટ આવવા લાગી. પરિણામે સંવેદના, સંવાદ, સહનશીલતા જેવા ગુણો, મૂલ્યોથી તે કપાઈ જઈ રહ્યો છે. ત્યારે પરમ પૂજ્ય શ્રી દાદાની 5 આજ્ઞા યાદ કરીએ અને એ આજ્ઞા મુજબ જીવનને સજાવીએ, શણગારીએ, એ મુજબ જીવીએ તો પરિવારમાં પારસ્પરિક સ્નેહની ઉજાણી કરી શકીશું, સંવાદ અને સ્નેહનો ઉત્સવ કરી શકીશું. ત્યારે આવા જ ભાવને આપની સમક્ષ ગાંધીધામ અંજારના મહાત્માઓ એક નાટક સ્વરૂપે લઈને આવી રહ્યા છે, જેને આપને સૌ નિહાળીએ અને તાળીઓના ગડગડાટથી તેમનું વેલકમ કરીએ. જય સચ્ચિદાનંદ. अरे यार, अलार्म. अरे मीना, મોબાઈલમાં એલાર્મ બંધ કર અને મારા માટે ગરમ પાણી લઈ આવ. અરે મીના, એલાર્મ બંધ કર અને મારા માટે ગરમ પાણી લઈ આવ. આ મીના તો કઈ સાંભળતી જ નથી. લાગે છે મારે જ ઊભા થઈને એલાર્મ બંધ કરવું પડશે. અરે આ નેટવર્કના બી કંટાળા છે. લાગે છે બહાર જવું પડશે. અરે મીના, આંખો છે કે લખોટા? જોઈને તો ચાલ. હું ઊંઘમાં છું, તું તો જોઈને ચાલ. અરે મીના, તારા અવાજને શું થઈ ગયું? આટલું જોરથી કેમ હસે છે? કેમ છો શ્યામલાલ? કોણ છો તમે અને મારા ઘરમાં શું કરો છો? ચોર, 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 ચોર. ચોર નહીં, યમરાજ છું હું. અરે આ શું કર્યું રે? મરી ગયો ભાઈ રે. અરે બચાઓ, મરી ગયો. અરે આ શું થયું? આ તમારું ઘર નહીં,
આ તો યમલોક છે. શ્યામલાલ, તમે મૃત્યુ પામ્યા છો. તમને વિશ્વાસ આવ્યો કે પછી મારા વાહન પાડાને બોલાવું? તમે ખરેખર યમરાજ છો? મતલબ કે હું મરી ગયો છું? ઉભા રહો, તમને ચૂંટીઓ ભરું એટલે તમે ભાનમાં આવો. અરે આ શું કરો ભાઈ? આવો બસ 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 બસ. પણ આ બધું કેવી રીતે બન્યું? હજી રાત્રે તો મેં ડિનર અને હું મરી ગયો છું. હા શ્યામલાલ, તમે મરી ગયા છો. તમારી આદત મુજબ રાત્રે 1 વાગ્યા સુધી મોબાઈલ કર્યો અને પછી સૂતા. અને પછી તમને જોરદાર એટેક આવ્યો અને તમે અમને આમંત્રણ આપ્યું એટલે અમે તમને લેવા આવી ગયા. બાય ધ વે, હું બહુ બિઝી હતો એટલે મારા આસિસ્ટન્ટ તમને લેવા આવ્યા હતા. તમે બીજી હતા તો આસિસ્ટન્ટને મૂકવાની ક્યાં જરૂર હતી? ડૉક્ટર મને બચાવી લે તો હું અત્યારે મારી ફેમિલી જોડે નાસ્તો કરતો હોત ને. શું કહ્યું? મારે શું કરવાનું એ તમે મને કહેશો? ના 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 ના, કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. પણ હા, તમે મારા આસિસ્ટન્ટ સાથે બહુ ઇઝીલી આવી ગયા. બિલકુલ કષ્ટ ના આપ્યું. એટલે હું તમારી ઉપર બહુ ખુશ છું. મેં તમને કાંઈ કષ્ટ ન આપ્યું એટલે તમે કહેવા શું માંગો છો? અરે, મને તો ઘણા બધા લોકો ઘણી બધી રીતે હેરાન કરે છે. ક્યારેક તો મને બોલાવે, હું અડધે રસ્તે પહોંચું ને ડોક્ટર મને ના પાડી દે, હવે લેવા ના આવજો. એટલે મારે પાછું આવવું પડે. કોઈક તો બહાર દેશમાં રહેતા પોતાના દીકરાની રાહ જોવે, તો કોઈક આટલું બેંક બેલેન્સ થઈ જાય પછી આવીશ એમ કહીને સહી ના કરે અને મને રાહ જોવડાવે. પણ તમે બહુ ડાયા છો એટલે તમે મને જરાય હેરાન નથી કર્યો. રાત્રે સૂતા અને એકદમ ઇઝીલી અહીંયા આવી ગયા છો. મને શું ખબર હતી કે અહીંયા આવવાનું છે? નહીતર સૂતો જ નહોત ને. શું કહ્યું? કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં, તમે કન્ટિન્યુ કરો. એ જ કે તમે જરાય ચૂકે ચા નથી કરી. એટેક આવવાથી તમે ડાયરેક્ટ તમારા ઘરના પલંગમાંથી સીધા યમલોકમાં અમારી પાસે આવી ગયા. એટલે હું બહુ ખુશ છું. यमराज का कॉल आया, यमराज ने हमें बुलाया. घर पर आए हैं मेहमान, उसे देखने हमें बुलाया. सोए थे वो पृथ्वी लोक में, अब जाके यमलोक में. श्यामलाल का क्या होगा, मिलेगी लाइफ या फ्राई होगा. यमराज का कॉल आया, यमराज ने हमें बुलाया. घर पर आए हैं मेहमान, उसे देखने हमें बुलाया. सोए थे वो पृथ्वी लोक में, अब जाके यमलोक में. श्यामलाल का क्या होगा, मिलेगी लाइफ या फ्राई होगा. શ્યામલાલ, તમારું યમલોકમાં સ્વાગત છે. અહીંયા એ સ્વાગત? હા, સ્વાગત. અમે પણ તમારી જેમ જે લોકો અહીં નવા આવે છે તેનું આવી રીતે જ સ્વાગત કરીએ છીએ. અમારે પણ જમાના સાથે અપડેટ રહેવું પડે ને. કાલ આપણે પણ આ નવા મહેમાન જોડે એક રીલ બનાવી લેશું. રીલ? તમે પણ? અરે, રીલ, વ્લોગ, સ્ટેટસ બધું બનાવીએ અને અપલોડ પણ કરીએ. ક્યાં ક્યાં અપલોડ કરો? અરે ભોળા શ્યામલાલ, જેમ તમારે ઇન્ટરનેટ હોય એમ અમારે યમલોકમાં યમનેટ હોય. અને હા, અમારે પણ યમસ્ટાગ્રામ, યમબુક, યમચેટ આવું બધું જ હોય. આ લોકો શું બોલે છે?
હા હા, હમણાં જ આવ્યો હું. હવે તમે ત્રણેય સાંભળો, મારે એક જગ્યાએ મીટિંગમાં જવાનું છે. ગંભીર ડિસ્કશન ચાલે છે, પેલા બેનને ઉપાડવા કે નહીં. હું નીકળું, પણ હા, આ શ્યામલાલ માટે કોઈ મીટિંગ નથી થઈ, કોઈ ડિલે નથી થયું, એટલે એમને સ્પેશિયલ ઓફર આપજો. યમલોકમાં પણ ઓફર? હા શ્યામલાલ, શાંતિથી મારી પાસે આવી જનાર લોકોને ઓફરમાં ચોઈસ મળે છે. હું તમને ક્યાં જન્મ લેવો તેની ચોઈસ આપીશ. એટલે મને જ્યાં ઈચ્છા હશે ત્યાં મને જન્મ મળશે? તો મારે દુનિયાના સૌથી ધનવાનના ઘરે. ઓ શ્યામલાલ, વેટ વેટ, પેલા આખી વાત સાંભળો. તમને ચોઈસ મળશે, પણ તેમાં અમુક ટર્મ્સ ને કન્ડિશન છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે કે નિયમો? હા, નિયમો. તમે મનુષ્ય લોકમાં દરેક ઓફર નીચે નથી હોતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. એ જ અહીંયા પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન. એણે આખી જિંદગી મારો પીછો કર્યો છે. હોસ્પિટલમાં, ઇન્સ્યોરન્સમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, બધામાં જ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ને હવે અહીંયા યમલોકમાં પણ. અરે ઓ શ્યામલાલ, પેલા મારી પૂરી વાત સાંભળો. આમાં નિયમો એવા છે કે ક્યાં જન્મ લેવો છે એ તમારી ચોઈસ રહેશે, પણ તેમાં કયા કયા ઘર હશે તે હું તમને બતાવીશ. હું તમને 4 ઘરના ઓપ્શન આપીશ. તમારે સિલેક્ટ કરવાનું કે તમને ક્યાં જન્મ લેવો છે. શાંતિથી મારા નક્કી કરેલા ઘર મારા આસિસ્ટન્ટ પાસેથી જોઈ લો અને નક્કી કરી લો કે તમારે કયા ઘરમાં જન્મ લેવો છે. ત્યાં સુધી હું મારું કામ પતાવીને આવું છું. ચલો આ બધા પહેલા એક રીલ શૂટ કરી લઈએ. હા હા, હો જાય. सुनो गौर से श्यामलाल, मिलने आए काल अकाल. सुनो गौर से श्यामलाल, मिलने आए काल अकाल. देख के चारों घर का जाल, क्या होगा अब तुम्हारा हाल बताए हम बताए. सुनो गौर से श्यामलाल, मिलने आए काल अकाल. देख के चारों घर का जाल, क्या होगा अब तुम्हारा हाल बताए हम बताए. आओ चले देखने अब सारे घर, आओ चले देखने अब सारे घर. મજા આવી ગઈ. હમણાં જ એડિટિંગ કરીને યમ મીડિયામાં અપલોડ કરી દઉં. તો શ્યામલાલ, હવે અમે તમને યમરાજે કીધેલા ઘર બતાવી દઈએ. તમે સમજી ગયા ને? હા. તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલું ઘર. रितेश, तुम्हें चाइनीज खाना कैसा लगता है? डियर, ये कोई पूछने वाली बात है? तुम्हें तो पता है मुझे बहुत पसंद है. और पंजाबी खाना मिल जाए तो? वो तो ऑल टाइम फेवरेट है मेरा. और गुलाब जामुन मिल जाए तो? इनमें से एक भी चीज तुम बनाओ तो कुछ फायदा हो ना. ये सब तुम्हें मिल सकता है, और वो भी अभी, सिर्फ 1 क्लिक पे. मैं तुम्हारे इस रोज रोज के ऑनलाइन ऑर्डर से तंग आ चुका हूँ. कभी घर का खाना भी बना लिया करो, ताकि मेरे पेट और जेब दोनों को आराम मिल सके. शादी से पहले ही तुम्हें पता था मुझे खाना बनाना नहीं आता, और ये काम मुझे पसंद भी नहीं. पूरा दिन व्हाट्सएप, फेसबुक, ऑनलाइन शॉपिंग से फुर्सत मिले तब तो तेरा पैर किचन में टिके ना. बस, मुझ पर कैमरा लगाने की बजाय तुम खुद क्या करते हो ये देखो, और फिर मेरी तरफ उंगली उठाना. और हाँ, जितना तुम कमाते हो उतना मैं भी कमाती हूँ, तो किचन में मदद करने की जिम्मेदारी तुम्हारी भी है. और तुम्हें
शेयर बाजार और पार्टियों से फुर्सत मिले तब ना। मम्मी, मैं अपने फ्रेंड के घर जा रही हूँ, आने में लेट होगा। लो, अब तुम्हारे भी पैर घर में नहीं टिकते। कभी ऐसा होता है कि छुट्टी हो और घर के काम में मदद करो? तुम्हें तो बस बाहर घूमना फिरना और मौज मस्ती करनी है, और कुछ बोलो तो कान बंद कर लेती हो। बोलना बंद कर। शुरू होती है तो रुकने का नाम ही नहीं लेती। जब रूही छोटी थी तब जबरदस्ती बाहर भेजती थी, अब भुगतो। आप लोगों को शांति से बात करना नहीं आता क्या? मेरी हर बात में टोकना आपकी आदत हो गई है। इस घर में रहने से तो अच्छा कहीं और चली जाओ। इस घर में रोज यही पिक्चर चलती रहती है। पापा, मेरी वीडियो गेम का क्या हुआ? मैंने अपने सारे फ्रेंड्स को शाम को बुलाया है, उनके आने से पहले आ जानी चाहिए। और मम्मी, नाश्ते में हमें पिज्जा विद डबल चीज चाहिए। हाँ हाँ, मुझे याद है, मैं अभी ऑनलाइन ऑर्डर कर देती हूँ। रितेश, जरा अपना क्रेडिट कार्ड तो देना। तू भी तो कमाती है ना, अपना क्रेडिट कार्ड यूज कर। मुझे लगता था शादी के बाद मेरी सारी चिंताएं खत्म हो जाएंगी, जिंदगी में खुशियां ही खुशियां होंगी। लेकिन तेरे साथ शादी करके मैं बुरी तरह से तंग आ चुका हूँ। इस जन्म में मिली सो मिली, अगले जन्म में मत मिलना। मुझे भी तुम में कोई दिलचस्पी नहीं है। तुमसे भी और अमीर लड़के मुझे मिल सकते थे, लेकिन मेरी फूटी किस्मत कि मुझे तुम मिल गए। तुमसे शादी करने की बजाय मैं अगर अपने मायके में रहती तो ज्यादा खुश रहती। आपकी इस लड़ाई में मेरा पिज्जा ना रह जाए। मैं जा रहा हूँ। मेरी सारी सहेलियां कितनी लकी हैं कि उन्हें इतने केयरिंग हस्बैंड मिले, और मुझे तुम। तू इन सब के घर में देखने गई थी क्या? देखने की क्या जरूरत है? जब भी उनसे मिलती हूँ या फोन पर बात होती है तो पता चलता है उनके पति उन्हें कितनी इज्जत देते हैं। वो सभी पति कितने अच्छे हैं। वो सब अच्छे हैं क्योंकि उनकी बीवियां अच्छी है, तेरे जैसी नहीं। खिचड़ी बना रही हूँ, भूख लगे तो खा लेना। तू ही खा लेना, मेरी भूख तो तेरी कचकच से मिट गई है। रूही, ओ रूही, तुझे खाना है या तेरे बाप की तरह तेरा भी पेट भरा हुआ है? भाई तो कह रहा था कि आप पिज्जा ऑर्डर करने वाले हो, तो मैं भी वही खाऊंगी। तुझे कितनी बार कहा है भाई से कंपेयर मत किया कर, वो छोटा है अभी। मम्मी, आप हर बार यही कहती हो। भाई 100 चीजें मांगे तो एक भी सवाल नहीं, और मैं एक चीज मांगू तो 100 सवाल करके मना कर देती हो। अच्छा, तुमने स्मोकिंग भी शुरू कर दी? रुद्र पर इसका क्या असर पड़ेगा? वो क्या सीखेगा? तेरे रोज रोज के झगड़े तो वो देख ही रहा है। अगर तुझे सच में उसकी चिंता होती तो तू रोज रोज उसके सामने तमाशे नहीं करती। अगर बच्चे बिगड़ रहे हैं तो उसमें भी मेरी गलती? तुम्हारी कोई जिम्मेदारी नहीं है? अगर तुम्हें सच में बच्चों की परवाह होती ना तो उनके पास बैठकर पूछते कि उन्हें असल में क्या चाहिए। अब वो भी बाप की तरह मुझे सामने जवाब देने लगे हैं। रीटा! ઓ આ તો તમે મારું જ ઘર બતાવ્યું કે શું? મારા ઘરમાં પણ રોજ ઉઠીને આજ માથાકૂટ ચાલુ હોય. જો મને આવા જ ઘર બતાવવાના હો તો મને તમારી સાથે નથી આવવું. હું અહીંયા યમલોકમાં જ બરાબર છું. એવું તો હોતું હશે. શ્યામલાલ, તમે આમ એક જ ઘર જોઈને કેમ ઉદાસ થાઓ છો? હજુ તમારી પાસે 3 ઘરના ઓપ્શન છે. સારું ત્યારે બતાવો આગળ. મિતુલ, તું હજુ તૈયાર નથી થયો? તને ખબર છે ને આજના કાર્યક્રમની હું ચીફ ગેસ્ટ છું.
હું એ સાંભળવા આતુર છું. ઓલ્ડ એજ હોમનું ઉદ્ઘાટન કરશે આજના ચીફ ગેસ્ટ શ્રીમતી મિતાલી મણવર, એટલે કે હું તો સવારનો તૈયાર જ બેઠો છું, પણ આ પપ્પા છે ને તેમના ઓર્ડર ચાલુ જ હોય. આમ કર ને તેમ કર, બધું કામ જાતે કરી શકે છે, તેમ છતાંય આપણે હાજર હોઈએ એટલે કામ સોંપે જ. અને માન્યા, તું પણ તૈયાર થઈને જલ્દી આવ. મમ્મી, મેં કેટલી વાર ના પાડી કે મારે તમારા આવા કંટાળાજનક કોઈ ફંક્શનમાં નથી આવવું. જતા હોય તો જલ્દી જાઓ, તો હું મારી ફ્રેન્ડ્સને બોલાવું. મારું સારું તો કોઈથી જોવાતું જ નથી, અને તમે પાછા એવા. બાપાને ના પાડી દેવાય કે આવીને તમારું કામ કરી આપીશ, અત્યારે મને મોડું થાય છે. પાછા આવવા દે પછી તારી વાત. આજકાલ મોઢું બહુ ચાલે છે તારું. કંટાળી ગઈ તમારાથી. મિતુલ, તું હવે જલ્દી તૈયાર થઈ જા તો આપણે અહીંથી નીકળીએ. નહીતર પેલી ડોસી તૈયાર જ ઊભી હશે કંઈક ને કંઈક કામ સોંપવા. મને એમ થાય છે કે આજે એ લોકોને પણ સાથે લેતા જઈએ અને વળતા એમને પણ ત્યાં જ. શું ક્યારની મહેનત કરે છે? તને ખબર તો છે કે તારા ચશ્માના નંબર વધી ગયા છે, તો તારાથી આ સોયમાં દોરો નહીં જ પરોવાય. આ ચશ્મામાં તને બધું ધૂંધળું દેખાય છે, તો તું દીકરાને ચશ્મા બદલી લાવવાનું કેમ કહેતી નથી? ચશ્મામાં ધૂંધળું દેખાય છે, પણ ઘરમાં જે થાય છે તે મને સ્પષ્ટ દેખાય છે. અને જ્યાં આપણને જ બદલવાની વાત થતી હોય ત્યાં હું ચશ્માની લપ લઈને ક્યાં બેસું? એટલે તું શું કહેવા માંગે છે? એ વાત છોડો ને. તમને ભૂખ નથી લાગી? ચાલો હું જમવાનું તૈયાર કરું, તમે આવો. એક કામ કર, આજે તો તું બેસ, હું તારા માટે જમવાનું પીરસું. અરે, આ તો રાતના છે, ડબ્બા પણ ખાલી. આજે પણ મિતાલી રસોઈ બનાવીને નથી ગઈ. ચાલો ઉપમા બનાવી દઉં. ચાલો બધા આપણે જમી લઈએ. ઓહો, તમે ઉપમા બનાવ્યો? મને કહ્યું હોત તો હું બનાવી આપત ને. તું નિરાંતે બેસ. આ જુઓ, તમે રસ્તામાં મા બાપની જમવાની ચિંતા કરતા હતા કે તેઓ જમ્યા હશે કે કેમ, અને અહીં મારી બનાવેલી રસોઈ જમવાને બદલે નવી નવી વાનગી બનાવીને એકબીજાને જમાડાય છે. એમાં એમના પગ નથી દુખતા? પપ્પા, કેટલી વાર તમને કીધું છે કે જમવામાં થોડું ધ્યાન રાખો. પછી ઉંમરના લીધે વારંવાર જાડા થઈ જાય છે, પછી અમારે જ હેરાન થવાનું ને. પણ તમને ક્યાં એની ચિંતા છે? હું કેટલી ખુશ હતી. ત્યાં તમે જોયું ને, હાજર હતા એ વૃદ્ધો મારો કેટલો આભાર માનતા હતા, મને આશીર્વાદ આપતા હતા. અને અહીં ઘરમાં મારી કોઈ કિંમત જ નથી. તું મૂડ ના બગાડીશ, ચાલ અંદર. કાલકાલજી, આ લોકો શું કરી રહ્યા છે? વચ્ચે બોલવાની ના પાડી છે ને. ચૂપચાપ જોયા કરો આગળ શું બને છે.
બતાવો ત્યારે. મિતાલી બેટા, તું બહાર જાય છે તો તમારા પપ્પા માટે આ દવા લાવવાની છે. તમને કેટલી વાર કહ્યું છે કે બહાર જાઉં ત્યારે ટોકવાનું નહીં? તમારી કંઈક ને કંઈક ડિમાન્ડ ઊભી જ હોય છે. ખાવાના આવા ચટાકા ના રાખતા હો તો જીભના ચટાકાને કાબૂમાં રાખો તો દવાની જરૂર ના પડે. મમ્મી, આજે સાંજે જો મારો પસંદગીનો મોબાઈલ નહીં મળે તો પછી જોવા જેવી થશે. અને જોવા જેવી થશે એટલે શું થશે? મને મોટા સાથે આવી રીતે વાત કરાય? અરે મિતાલી, છોડને. મને એ કહે કે આજનો તમારો પ્રોગ્રામ શું છે? હું તને અમારા આખા દિવસનો પ્રોગ્રામ વોટ્સઅપ કરું છું. ઓફિસેથી છૂટીને સીધો ત્યાં જ આવી જજે. આજે ક્લબના પ્રેસિડેન્ટના હાથે સર્વશ્રેષ્ઠ સેવા બદલ મારું બહુમાન થવાનું છે. આપણે સાથે ફોટા પડાવીશું, સોશિયલ મીડિયા પર મૂકશું. જેઓ નથી જાણતા એઓ પણ મારા સેવા કાર્યથી વાકેફ થશે. હા હા, ચોક્કસ. અરે હા, એક વાત તો તને કહેવાની જ રહી. આ વખતે દિવાળી પર અમારી કંપની એકલા રહેતા વૃદ્ધોને યાત્રા કરાવવાના. બેટા, તમારી પાસે થોડો સમય હોય તો એક વાત કહેવી છે. આ દિવાળી પર અમારા ગ્રુપને એક સેવાભાવી સંસ્થા યાત્રા કરાવવા લઈ જવાની છે. તો અને એમાં ખર્ચો કેટલો થશે? ખર્ચાની ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમારા જેવા વૃદ્ધો પાસેથી કંઈ લેવાના નથી. તમારા મમ્મીની ઈચ્છા છે જવાની, અને પછી ત્યાં જ આશ્રમમાં રહી. એટલે તમે કેવા શું માંગો છો? સમાજમાં અમારી બેઇજ્જતી કરવા ઈચ્છો છો? એ લોકો સામેથી જવા ઈચ્છે છે તો જવા દો ને. આપણે તો ટાઢા પાણીએ ખસ જશે. લોકો પૂછે તો કહેશું 4 ધામની યાત્રા કરવા નીકળ્યા છે, પાછા ફરતા સમય તો લાગે જ ને. જેવી તમારી મરજી પપ્પા. યમરાજ મારી સાથે મજાક કરતા હોય એવું લાગે છે. અમારા યમરાજ આ બાબતે કોઈ સાથે મજાક નથી કરતા. તો તમને કેમ એવું લાગ્યું? મજાક નહીં તો શું? તમે જે ઘર બતાવ્યું એ તો હું રોજ મારા ઘરની બાજુમાં કરશન કાકાના ઘરે જોતો જ હતો. એ જોઈને તો હું ત્રાસી ગયો હતો. અને તમે ફરી પાછું એવું જ ઘર બતાવો છો? તમે આમ નિરાશ ન થાઓ. હજુ તો અમે 2 જ ઘર બતાવ્યા છે. આગળ જરૂર તમને ગમે તેવા ઘર હશે. ચાલો જોઈએ આગળ શું છે. મમ્મી, આજે ફરી મોડું થયું? હા બેટા, 2 દિવસમાં ઓફિસનું કામ પૂરું કરવાનું છે. હા, મને યાદ આવ્યું કે આજે તો તારે પ્રોગ્રામના રિહર્સલ માટે જવાનું હતું. તેનું શું થયું? હા મમ્મી, જવાનું તો હતું અને હું તૈયાર પણ થઈ ગઈ હતી. પણ તમે અને પપ્પા હજુ આવ્યા નહોતા અને ભૈલુએ પણ એકલા રહેવાની ના પાડી, એટલે હું ના જઈ શકી. પપ્પા આવ્યા? હા, પપ્પાનો ફોન આવ્યો હતો કે રસ્તામાંથી શાક લઈને આવે જ છે. હું ફ્રેશ થઈને આવું પછી તરત જ રસોઈ બનાવી દઉં છું. મમ્મી! અરે પાયલ, શું થયું? હવે કેમ લાગે છે? હવે સારું લાગે છે. ચાલો હું ફટાફટ રસોઈ બનાવી દઉં. આજે તું અહીં બેસીને હુકમ કર. આજે તો રસોડું અમે સંભાળીશું. ચાલો, આજે તો સ્વાદિષ્ટ ભોજન જમવા મળશે. તો આજે શું બનાવશું? પપ્પા, આજે તો મારી ફેવરેટ ડબલ ચીઝ મેગી બનાવજો.
રોજ તો તમે અમારું ધ્યાન રાખો જ છો. આજે તમને જરૂર છે ત્યારે જેવું આવડશે એવું અમે બનાવી દઈશું. તમે આરામ કરો. હલો. ના ના, હમણાં 2-4 દિવસ મમ્મીથી વાત થઈ શકે એમ નથી. હું અનુકૂળ સમય જોઈને વાત કરી લઈશ. ઓકે, બાય. પરીના મમ્મી પપ્પાએ તો હા પાડી દીધી, પણ મને લાગે છે કે મમ્મીને કામ હમણાં વધારે રહે છે અને તેમની તબિયત પણ સારી નથી રહેતી. તો હું વાત કેવી રીતે કરું? કઈ મૂંઝવણમાં છો? કાંઈ તકલીફ છે? ના ના, એ તો કાંઈ નહીં. બેટા, કંઈ હોય તો કે ને. એણે મને થોડા દિવસ પહેલાં વાત કરી હતી. સ્કૂલના કલ્ચરલ પ્રોગ્રામ માટે 4-5 દિવસ તેની ફ્રેન્ડ સાથે એક પ્રોફેશનલ કોર્સ કરવા જવું હતું. હા તો જઈ આવ ને, વાંધો શું છે? હમણાંથી મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી. તમે પણ ઓફિસથી મોડા આવો છો અને ભૈલું પણ એકલા રહેવાની ના પાડે છે. તો દીદી, તમારે જવું હોય તો જજો ને. હું હવે મોટો થઈ ગયો છું. હું ઘરે એકલો રહીશ. આપણા બાળકો મોટા થઈ ગયા એ મને ખબર છે, પણ આટલા સમજદાર થઈ ગયા એ મને આજે ખબર પડી. હું રજા લઈ લેત, પણ અત્યારે જે કામ ચાલુ છે એ 2 જ દિવસમાં પૂરું કરીને આપવાનું છે. તો તું એ પછી જઈ આવજે. મમ્મી, હું હમણાં ક્લાસ કરું ને તો જ ફાયદો છે. બેટા, આપણે કંઈ બીજું વિચારી શકીએ? હા પપ્પા, હું ઘરનું થોડું ઘણું કામ કરીને જઈ શકું. અને એકાદ કામ તો હું પણ ઓફિસથી આવીને કરી શકું. અને તમારા બધાનું કામ ના વધારી આપું એ કામ તો હું પણ કરી શકું છું. તો બધાનું હવે શું કહેવું છે? ઓ પપ્પા! અરે વાહ! હું જેવા ઘરનું સપનું જોતો હતો, આ ઘર બિલકુલ તેવું જ છે. મને આ જ ઘરમાં મોકલી આપો. અરે, તમને તો ભારી ઉતાવળ. હજુ એક ઘર બાકી છે. શું ખબર એ ઘર આના કરતાં પણ સુંદર હોય. ખરેખર માનવામાં તો નથી આવતું, પણ તમે કહો છો તો વિશ્વાસ કરી લઉં છું. હવે તમે આગળ ઘર બતાવો. ચાલો ત્યારે. હેલો, વિભાબેન. કાનન બોલું છું. આઈ એમ રિયલી સોરી. આજના કાર્યક્રમમાં આવવાની હા તો પાડી હતી, પરંતુ અચાનક જ મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ છે, તો હું નહીં આવી શકું. પણ હા, ફરી આવો કોઈ પ્રોગ્રામ હોય તો ચોક્કસ જણાવશો. બેટા, તમારે ક્યાંય બહાર જવાનું હતું? તમે જઈ આવો, હું સંભાળી લઈશ. એ તો અમારા મહિલા મંડળમાં લાલાની નવી મૂર્તિ પધરાવાની હતી, તો આ વખતે મારા હાથે તેઓ પ્રતિષ્ઠા કરાવવાના હતા. પણ તમે ચિંતા ન કરો, એ તો આ વખતે મેં ના પાડી દીધી છે. પણ બેટા, આવો મોકો વારે વારે ના મળે. તમે જઈ આવો, તમારા મમ્મીનું તો હું બધું સંભાળી લઈશ. કાલ સુધી તો મારી જવાની બહુ જ ઈચ્છા હતી, પણ મને લાગે છે કે લાલાની સેવા નહીં કરું તો મારો લાલો નારાજ નહીં થાય. અમે ગયા જન્મે જરૂર કોઈ સારા કર્મ કર્યા હશે કે અમને તારા જેવી કાનન મળી. મારી દીકરી હોત તો પણ અમારી આટલી સેવા ન કરત. અરે વાહ, બધા જ વખાણ વહુના. એનો અર્થ એમ કે દીકરો સારો નથી, વહુ જ સારી છે. એવું તો હોતું હશે. તમે બંને તો અમારા ગડપણનો સહારો છો.
60 વર્ષ પછી જે જીવન મળે એ તો બોનસ ગણાય. અમે તો 70 વટાવી ગયા, એટલે ડબલ બોનસ જીવી રહ્યા છીએ. એ તમારા બંને થકી જ તો. બધો જ પ્રેમ મમ્મી પપ્પાને, અને મારા ભાગ્યે કાંઈ જ નહીં. અરે તું પણ આવી જા. તું તો અમારી મૂડીનું વ્યાજ છો. મૂડી કરતા તો વ્યાજ વધારે જ વાલું હોય ને. શું થયું? તમને કેટલી વાર કહ્યું તમારે જે જોઈતું હોય એ માટે મને બૂમ પાડી દેવાની. હું તરત જ હાજર થઈ જઈશ અને તમારું કામ ચપટી વગાડતા કરી આપીશ. એ તો તરસ લાગી હતી, રસોડામાં આવતા પગમાં કંઈક અથડાઈ ગયું. કાનન, એક કામ કરને, એક નાની માટલી રૂમમાં મુકાવી દે ને, તો શું એમને તકલીફ ના પડે. અરે કાનન, એક સરસ સમાચાર છે હો. અરે, ક્યાં સમાચાર? તે ઘણા સમય પહેલા દ્વારકા જવાની ઈચ્છા કરી હતી કે નહીં? તો સવારે જ ચિંતનભાઈનો ફોન હતો કે 14મી તારીખે એમનું આખું ગ્રુપ દ્વારકા જવાનું છે. તો શું કરવું છે બોલ, આપનું નામ લખાવી દઉં? એ તો લાલાની સેવા કરતા કરતા એક સમયે એવી ઈચ્છા તમારી પાસે કરી હતી, પણ હવે મમ્મી પપ્પાની સેવા કરતા એવું લાગે છે કે જાણે મારો લાલો એમની સેવા કરાવવા આપણા ઘરે જ આવી ગયો હોય. ફરવા માટે તો આપણને ઘણા દિવસો મળશે, પરંતુ મને એવું લાગે છે કે આ જીવતા ભગવાનની સેવા કરવાની તક ફરી મળે કે કેમ. સાંભળો છો હું શું કહું છું? કિશન, કાનન, ક્રિસ બધા 100% એમની ફરજ બજાવે છે, પરંતુ એક વાતનું દુઃખ છે કે તેઓ આપણી ચિંતાને કારણે ક્યાંય નથી જઈ શકતા. તમારી વાત તો સાવ સાચી છે, પણ આવું ઘડપણ કોણે મોકલ્યું હશે? અરે બધા અહીં આવો જોઈએ, એક સારા સમાચાર છે. શું સારા સમાચાર છે? મેં ચિંતનભાઈને ફોન કરીને દ્વારકા જવા માટે આપના બધાયના નામ લખાવી દીધા છે. બેટા, તું ને કાનનજી આવો ને, અમે અહીં ઘર સાચવીશું. બધી વાત સાચી, પણ મજા તો બધાની સાથે જ આવે ને. આ વખતે તો બધા સાથે જ જઈશું. કાનન, કિશન, બંને અહીંયા મારી પાસે બેસો. તમે દિલથી અમારી સેવા કરી છે. અમે તમારાથી બહુ ખુશ છીએ. અમે ખરેખર ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી તો અમે છીએ. હંમેશા તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા પર આમ જ વરસાવતા રહેજો. સેલ્ફી ટાઈમ. સે ચીઝ. અરે કાલ અકાલજી, શું વાત છે! મને ખબર ન હતી કે યમરાજ મારા ઉપર આટલા ખુશ છે કે મારા માટે આટલા સુંદર ઘર પણ રાખ્યા હતા. બોલો શ્યામલાલ, કેવા લાગ્યા બધા ઘર? શું લાગે છે, તમે કયા ઘરમાં જવાનું પસંદ કરશો? મારે તો છે ને ઊભા રહો શ્યામલાલ, ઊભા રહો. હું આવી ગયો છું, તો મને જ તમારી ઈચ્છા જણાવો. અરે આવો મહારાજ, તમે એક્ઝેક્ટ ટાઈમ ઉપર આવી ગયા. હજુ તો જસ્ટ બધા ઘર પૂરા જ થયા ને તમે આવી ગયા. હા શ્યામલાલ, અમે સમયના બહુ જ પાકા છીએ. મને મારા આસિસ્ટન્ટે મેસેજ કર્યો
અને તરત જ હું તમારી સમક્ષ પ્રગટ થઈ ગયો. અમારું યમનેટ 10Gની સ્પીડમાં કામ કરે છે. ઓહો, તમારા યમનેટની સ્પીડ 10G છે? અને અમારા પૃથ્વીલોકમાં તો સ્પીડના નામે ગોળ 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 ચકેડું જ ફરતું હોય. પણ મહારાજ, હવે મને એ જાણવું હતું કે આ 4 ઘર મને તમે જે બતાવ્યા એ કયા લોકમાં આવેલા છે? પૃથ્વીલોકમાં. શું મજાક કરો છો? મને બધી ખબર પડે છે. હું શું સાવ ગાંડો દેખાઉં છું? આવા સુખ શાંતિ વાળા ઘર પૃથ્વીલોકમાં? હા શ્યામલાલ, હા, બધા જ ઘર પૃથ્વીલોકમાં જ છે. અરે મેરા દિલ તો ગાર્ડન ગાર્ડન હો ગયા. પણ યમરાજજી, પૃથ્વીલોકમાં તો એવા કોઈ ઘર છે જ નહીં જ્યાં આટલી શાંતિ અને પ્રેમ હોય. તો ઓલા 2 ઘરમાં ખૂબ શાંતિ અને પ્રેમ કેવી રીતે છે? હવે તમારો પ્રશ્ન અને મૂંઝવણ સમજ્યો. ઓલા 2 ઘરમાં શાંતિ અને પ્રેમનું કારણ શું છે એમ ને? વેલ, એ જાણવા માટે આપણે દેવલોકમાંથી કોઈ દેવને બોલાવવા પડે. એ જ તમને સાચું માર્ગદર્શન આપી શકે. નેકી ઓર પૂછપૂછ, તો ફટાફટ કોઈ દેવને બોલાવો ને. મારે જાણવું છે કે આ કળિયુગમાં પૃથ્વીલોક પર આવી શાંતિ અને પ્રેમ ક્યાંથી મળે? દેવ મહારાજને અમારા પ્રણામ. બોલો બોલો, મને કેમ યાદ કર્યો? આ અમારા મહેમાન શ્યામલાલ છે. એમને જાણવું છે કે એવું શું કારણ છે જેનાથી પૃથ્વીલોક પર આવા કળિયુગમાં કોઈ ઘરમાં શાંતિ અને પ્રેમ બની રહે. ઓહ, તો એમ વાત છે. લાગે છે એમને પેલા ઘર જોઈ લીધા, હે ને? હા મહારાજ, એમની પાસે ઓફર હતી ને, તે બતાવ્યા. શ્યામલાલ, સાંભળો. સૌથી પહેલા મારા માટે સામે ટેબલ પર રહેલી પાણીની બોટલ લઈ આવો. મને બહુ તરસ લાગી છે. પણ હા, ક્યાંય આડું અવડું જવાનું નથી. સીધે સીધા જાઓ અને એક્ઝેક્ટ સામે ટેબલ પર રહેલી પાણીની બોટલ લઈ આવો. કાલકાલ તમે હાથ પકડીને સીધે સીધા લઈ જાઓ. અરે કાલભાઈ, જરા ખસો, મને પાણીની બોટલ લેવા જવા દો. ના, તમારે સીધે સીધું જ જવાનું છે. અરે પણ અહીંયા ભીત છે, હું ભીતને ભટકાવું છું. એ મારો પ્રોબ્લેમ નથી. તમે જરા ખસકી જાઓ, મને ભીત વાગે છે. તો હું શું કરું? અમારે તો દેવ મહારાજનો ઓર્ડર માનવાનો છે. અરે આ બંને ગાંડા થઈ ગયા છે. શ્યામલાલ, તમે ભીતને ફરીને બોટલ લેવા કેમ ગયા? તમે પણ કેવી વાત કરો છો? હું ભીતને ફરીને ન જાઉં તો અથડાઈ જાઉં ને. અરે ભીતને તો કંઈ ન થાય, પણ મારા હાડકા તો ચોક્કસ ભાંગી જાય ને. અરે માંડ માંડ બચ્યો છું આજે. ઓલા કાલ અકાલ તો મને ભીતમાં જ નાખી દે. અરે વાહ, એકદમ સાચું કહ્યું તમે. બસ આવું જ પેલા ઘરના લોકો કરતા હતા. મતલબ હું કઈ સમજો નહીં. એ છે અથડામણ ટાળો. જો તમારું માથું ભીત સાથે અથડાય તો તમને ઈજા થશે, પરંતુ ભીતને કશું નહીં થાય. એ જ રીતે
જો તમે કોઈ વ્યક્તિ સાથે અથડાઓ છો એટલે તકરાર, મતભેદ કે ક્લેશનું સર્જન કરો છો તો પરિણામે તમને જ નુકસાન થશે. ઓ અચ્છા, એટલે જ ઓલા ઘરમાં પતિ પત્ની અથડાતા નહોતા એમ ને? બિલકુલ સાચી વાત. ओ मेरे सखावीर आजा. अरे बचाओ रे, अरे भाई बचाओ रे, आ मारी पाछળ કેમ આવ્યો? अरे बचाओ रे. अरे भाई बचाओ रे, आ मारी पाछળ કેમ આવ્યો? अरे बचाओ रे. સખાવીર અહીંયા આવો. આ શું હતું યમરાજ? અરે શ્યામલાલ, તમને આટલો સરસ ઉપાય કઈ રીતે મળ્યો? સીધા ખુરશી પર ચડી ગયા? અરે મારી તો જાન જ નીકળી ગઈ હતી. ખબર નહીં પણ સૂજી આવ્યું. બસ એ જ સૂઝ અને સમજણ પેલા બે ઘરના લોકોમાં છે. મતલબ? એડજસ્ટ એવરીવેર. જેમ તમે પાડાથી બચવા એડજસ્ટમેન્ટ કર્યું ને? હા, એડજસ્ટમેન્ટ તો કર્યું કહેવાય. જીવન માત્ર એડજસ્ટમેન્ટથી જ ભર્યું છે. જેને જીવનમાં શાંતિ જોઈતી હોય તેણે એડજસ્ટ થઈ જવું. બસ એ જ મોટો ધર્મ. બીજાને અનુકૂળ થતા આવડે એને કોઈ દુઃખ જ ના હોય. બહુ જ સરસ ચાવીઓ છે આ બે. આ ઘરના લોકોએ સેવાને પણ ઘણું મહત્વ આપ્યું છે. ઓ મેવા, એ તો હું બહુ જ ખાઉં છું. મને બહુ ભાવે મેવા. અરે શ્યામલાલ, મેવા નહીં, સેવા. સેવા સેવા. ઓ સેવા, એ પણ હું બહુ જ કરાવું છું. મારી મીના છે ને, મારી વાઈફ, એ મારી બહુ સેવા કરે છે. શ્યામલાલ, સેવા લેવાની નહીં, બીજાની સેવા કરવાની વાત થાય છે. મતલબ કે બધું જ કામકાજ છોડીને બીજાની સેવા કરવા લાગી જવાનું? તો આજથી જ તમારી સેવામાં લાગી જાઉં. તમારા હાથ પગ બધું જ દબાવી દઉં. અરે છોડો મારા હાથ પગ શ્યામલાલ. ખરી સેવાની શરૂઆત થાય છે ઘરથી. એમાંય જે મા બાપની સાચા દિલથી સેવા કરે છે એમને જિંદગીમાં ક્યારેય દુઃખ નથી પડતું. ઉલટું જીવનમાં સુખ ઉત્પન્ન થાય છે. અચ્છા, એટલે જ ઓલા ઘરવાળા આટલી સેવા કરતા હતા ને આનંદ અને સુખમાં જ રહેતા હતા એમ ને? હા, બહાર ભગવાનને ભજવા અને ઘરના લોકોને દુખી કરવા એ ક્યાંનો ધર્મ છે? સૌથી પહેલા જીવતા ભગવાન આપણા મા બાપ, એમને સુખ આપવું એ મોટામાં મોટો ધર્મ છે. હવે સમજાયું. વાહ, કેટલી સરસ સમજણ છે આ લોકો પાસે. હવે મારે દેવલોકમાં જવાનો સમય થઈ ગયો છે, તો હવે હું રજા લઈશ. બોલો હવે શ્યામલાલ, તમને કયું ઘર ગમે છે અને તમારે ક્યાં જન્મ લેવો છે? મને તો યમરાજજી, જ્યાં ખૂબ જ શાંતિ અને પ્રેમ છે ને એ બે ઘરમાંથી કોઈ પણ ઘર ચાલશે. બાકી જ્યાં કકડાટ અને ઝઘડા છે ત્યાં મારે નથી જવું. એના કરતાં તો
તમારી પાસે કઈ નોકરી બોકરી આપી દેજો તો હું અહીંયા જ રહી જઈશ. એમ અમે કોઈને અમારી પાસે ના રાખી શકીએ, મૂર્ખ માણસ. સોરી યમરાજજી, ગુસ્સે ના થાવ. બસ પેલા 2 ઘરમાંથી કોઈ પણ ઘરમાં. ये तो पॉसिबल नहीं है. તમે જ તો કીધું હતું કે હું ચોઈસ કરી શકું છું, તો તમે આપેલા ઘરમાંથી જ ચોઈસ કરી છે, તો હવે કેમ ના પાડો છો? श्यामलाल, वो तो मैं मजाक कर रहा था. आई एम जस्ट जोकिंग. डिसेंबर फुल बनाया, बड़ा मजा आया. अरे श्यामलाल को डिसेंबर फुल बनाया, बड़ा मजा आया. ડિસેમ્બર ફૂલ, મજાક, આ બધું શું કહો છો? અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે એટલે ડિસેમ્બર ફૂલ. જેમ તમારે એપ્રિલ ફૂલ હોય એવું અમારે ત્યાં પણ છે. અરે મૂર્ખ, મનુષ્યનો જન્મ ક્યાં થશે એવી સત્તા અમારા હાથમાં હોતી નથી. અરે એ સત્તા તો એ મનુષ્ય સિવાય બીજા કોઈ પાસે નથી. એટલે મારી પાસે સત્તા છે કે મારે જ્યાં જન્મ લેવો હોય ત્યાં હું લઈ શકું? હા, પણ હવે તમારી પાસે પણ એ સત્તા નથી, કારણ કે તમે મૃત્યુ પામ્યા છો. જીવતા હતા ત્યાં સુધી તમે જે કર્મ કર્યા છે એ પ્રમાણે તમને જન્મ મળશે. અને સાચું કહું ને તો તમારા કર્મ પ્રમાણે તમારો જન્મ કોઈ સારા ઘરમાં થાય એવું તો મને નથી લાગતું. હે યમરાજજી, આ શું કહો છો? અરે ભોળા શ્યામલાલ, મરવાનું કોઈના હાથમાં નથી, પણ જીવવાનું તો તમારા હાથમાં છે ને. એટલે આ ઘર બતાવવાનું તો એક બહાનું હતું. તમારી સાચી ઓફર તો એ છે કે તમને એક બીજો ચાન્સ મળશે, ફરીથી પૃથ્વીલોક પર જઈને નવેસરથી જીવવાનો. જ્યાંથી હું તમને ઉપાડી લાવ્યો હતો ત્યાં જ રિવાઇન્ડ કરી દઈશ. એટલે પાછા એ જ ઘંટાડાવાળા ઘરમાં જવાનું? ના 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 ના, મારે નથી જવું. હું તમારા પગે પડું મહારાજ, મને નહીં. આ અહીંયા જ રાખી લો મને. કાલ અકાલની જેમ રીલ બનાવીશ, આશીષ કરીશ, ઝાડુ પોતા કરીશ, મને અહીંયા જ યમલોકમાં રાખી દો મહારાજ. શ્યામલાલ, ગભરાઓ નહીં. તમે ગમે તે ઘરમાં જન્મો, આજે સાચી સમજણ તમને મળી છે એ સમજણથી સુખ શાંતિ બની રહેશે. કોઈ પણ ઘર સ્વર્ગ જેવું બની જશે. એટલે આ એડજસ્ટ એવરીવેર, અથડામણ તાળો, મા બાપની સેવા, આ બધી સમજણ? હા, અને આવી આટલી જ નહીં, આનાથી ઘણી વધારે સમજણ તમને પૃથ્વીલોક ઉપર મળશે, એ પણ આ કાળમાં, જેને સાંભળવા અમે ને દેવ લોકો પણ ત્યાં જ જતા હોઈએ છીએ. તમે તો ભાગ્યશાળી છો, તમને ત્યાં ઘર બેઠા સમજણ મળશે. અરે મહારાજ, આ સમજણ આપશે કોણ? ક્યાં મળશે? મારે કોને મળવું? મને જોવાય છે કે આ ચાવીઓ આપનાર હાલમાં ગુજરાત કચ્છના ગાંધીધામમાં બિરાજે છે. હું તમને સીધો ત્યાં જ ડિસ્પેચ કરી દઈશ. કાલ મારા નીકળવાની તૈયારી કરો. હું આ પાવન જગ્યાએ પોતે જ જઈશ અને શ્યામલાલને વિદાય આપીશ. શ્યામલાલ, તમે થોડી વાર અહીંયા જ વેઇટ કરો. અમે તૈયારીઓ કરીને હમણાં જ આવીએ. આનંદમાં રહેવાની નવી ચાવી મળી ગઈ. આનંદમાં રહેવાની નવી ચાવી મળી ગઈ.
નવી ચાવી જડી ગઈ. દાદાએ સમજાવ્યું પ્રેમથી ને સમજણ પડી ગઈ. દુઃખો દૂર થયા ને ભય ભાગી ગયા ને ચિંતાઓ તો ક્યાંય ઉડી ગઈ. દુઃખો દૂર થયા ને ભય ભાગી ગયા ને ચિંતાઓ ક્યાંય ઉડી ગઈ. કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. એડજસ્ટ થતા ખુલી કોમન સેન્સ અથડામણ વધી ગઈ. ચાલશે ફાવશે ભાવશે રાખતા ગૂંચો ઉકલતી ગઈ. આઈ વિલ બી ફાઇન ધેટ વિલ બી ફાઇન. પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ મેજિક ટ્રીક કામ કરી ગઈ 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 ગઈ. પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ મેજિક ટ્રીક કામ કરી ગઈ. કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. Adjust everywhere, that is the way to go. Adjust everywhere, that's the best way to go. Just everywhere, that is the way to go. And just everywhere, that's the best way to go. ભૂલથી કોઈ વાર ભૂલ થઈ જાય તો ભૂસવાનું ભૂલું નહીં. દિલથી ભૂલના પ્રતિક્રમણ કરી ભૂલ રિપીટ કરું નહીં. પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ મેજિક ટ્રીક કામ કરી ગઈ ગઈ ગઈ. પ્રોબ્લેમ સોલ્વ થાય એમ જાદુઈ ચિરાગ જેમ મેજિક ટ્રીક કામ કરી ગઈ. કે હળવા કે હળવા કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે રડવાનું નહીં. કે હળવા થયા ને મોજ પડી ગઈ. નો મેટર વોટ હવે
પિતાની સેવામાં છે સર્વ તીર્થ ધામ રે. માત પિતાની સેવામાં છે સર્વ તીર્થ ધામ રે. એમની આતરડી ઠારીને પુણ્ય કમાઓ અમાપ રે. એમની આતરડી ઠારીને પુણ્ય કમાવો અમાપ રે. માત પિતાની જન્મ આપી ઉપકાર કર્યો. જન્મ આપી ઉપકાર કર્યો હે ઋણ અનંત અપાર રે. ઠેસ ન પહોંચે દિલને કદી એટલી રાખજો ભાળ રે. ઠેસ ન પહોંચે એ દિલને કદી એટલી રાખજો ભાળ રે. માત પિતાની જય સચ્ચિદાનંદ. મજા આવીને સૌને? આ નાટકના સૌ પાત્રો કલાકારો એ બધા જ આપના મહાત્માઓ છે. સતત 1.5-2 મહિનાથી નાના ભૂલકાઓથી માંડી મોટેરાઓ સુધી સર્વે કલાકાર મહાત્માઓ મહેનત કરી રહ્યા હતા. ગાંધીધામ અંજારના મહાત્માઓ નાટકમાં જોડાયા હતા, જ્યારે કચ્છના સર્વે સેન્ટરના જેએનસીના બાળકોએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું. તો ફરી એક વખત એમના માટે તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવી લઈએ. ત્યારબાદ ઇન્ફોર્મલ સત્સંગ માટે આપણે જોડાશું અને સર્વે કલાકાર મહાત્માઓને વિનંતી કે તેઓ પૂજ્યશ્રી સાથે ફોટો સેશન માટે ત્યારબાદ તૈયાર રહે. જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.